આ ઘટના અંગે શાળાના વોર્ડન પારુલબેન ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં 17 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમને સારવાર માટે લાવવામાં આવી હતી, જ્યારે અન્ય 9 બાળકીઓને લાવવામાં આવી રહી હતી। જોકે હવે આંકડો સતત વધી રહ્યો છે અને હોસ્પિટલમાં બાળકીઓના રડવાના હૃદયદ્વારક દ્રશ્યો જોઈ શકાય છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। ચોમાસામાં ભોજન પાણીની ગુણવત્તા પર સવાલ। ચોમાસાની ઋતુમાં શાળામાં પીરસવામાં આવતા ભોજન અને પાણીની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થીનીઓને કેવા પ્રકારનું ભોજન અને પાણી આપવામાં આવ્યું કે તેમની તબિયત આટલી ઝડપથી બગડી અને તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી? આ એક મોટો પ્રશ્ન છે। સરકાર બાળકોને સારું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, તેમ છતાંય આવી ઘટનાઓ બાળકોના જીવનને જોખમમાં મૂકે છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ। આ ઘટના બાદ ભોજન અને પાણી પીરસતી એજન્સી સામે કેવા પગલાં લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે। મોટાભાગની બાળકીઓની તબિયત સુધારા પર છે, તે રાહતની વાત છે, પરંતુ આ મામલે તંત્ર દ્વારા શું કડક પગલાં લેવાય છે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવા માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે જોવું રહ્યું। શું આ ગંભીર બેદરકારી બદલ કોઈ કડક કાર્યવાહી થશે અને નિર્દોષ બાળકીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને પાઠ બનાવવામાં આવશે?